હેલો ગાઈસ, કેમ છો? આજે છે મહાશિવરાત્રિ. બધા આઈ હોપ કે ખુશ હશો. બસ આજે રજા છે, રજાનો માહોલ છે, કંઈ કામકાજ છે નહીં. જો માલ બની ગયેલો પડ્યો છે. બસ બીજું ઘરે કોઈ છે નહીં, મશીન એમને પડ્યું છે. આપણે હવે જોઈએ અંદરનો નજારો કેવો હોય. જો બસ કોઈ છે નહીં ઘરમાં. બધા બે હર્ષલભાઈનો બેગ છે. જો ઘણા ટાઈમથી મેલું થઈ ગયેલું હતું, આજે ધોઈ નાખ્યું છે એટલે એકદમ ફ્રેશ થઈ ગયું છે. જો હર્ષલભાઈ અમારા ગાડીના બહુ શોખીન છે અને નવી નવી ગાડીઓ રમવા બહુ જુએ છે, એટલે હમણાં જ લેવરાઈ છે. 70 રૂપિયાની આ એક ગાડી છે, પણ આપણને એવું લાગે નહીં કે 70 રૂપિયાની હશે. દુકાનવાળો તો 100 રૂપિયા કહેતો હતો, પણ આપણે પછી એને 70માં આપી છે. જો આ બાજુ જો મશીન પડ્યું છે. અંજુ અને એની મમ્મી બધા બહાર ગયા છે. આપણે તો થયું કે ચાલો આજે એક નાનો ટૂંકો એવો બ્લોગ બનાવીએ. આ પહેલો બ્લોગ છે મારો, તો ચેનલમાં બધા નવા હોય સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. અને કંઈક નવા વિડીયોમાં આપણે નવી ચર્ચા કરશું. ઘરમાં તો જુઓ કેલેન્ડર જ છે. બીજું કે ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે. આપણે હવે પંખો ચાલુ કરી દઈએ, બેસીએ. આપણે કોઈ કંઈક વિષય તમારે કંઈ ચર્ચા કરવી હોય તો આપણે કરીશું. અત્યારે તો ચર્ચામાં જુઓ આપણે અહીંયા ચોપડાને એવું પડ્યું છે. આ એની એક ચોપડી છે જેના ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. તો હવે આપણે થોડી ઘણી અપડેટ આપશું. જો આ બુક છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા, એના ફોર્મ ભરવાનું ચાલુ છે. 16 તારીખ છેલ્લી છે. જો આમાં પાસ થઈ જાય તો 9 થી 12 સુધીમાં છોકરાને 94,000ની સ્કોલરશિપ રાજ્ય સરકાર તરફથી મળવા પાત્ર છે. અને આપણે એક બુક લાવેલા છીએ ધોરણ 8 માટેની. એમાં ગયા વર્ષના પેપર પણ આપેલા છે. બુક સારી છે, તમે પણ લઈ શકો છો અને તમારા બાળકને વંચાઈ શકો છો. બધા પ્રકરણ વાઇઝ આપણે જોઈએ તો સારું જ છે. અંજુબેને થોડા બધા ટીક કરેલા છે, વાંચેલા પણ છે. બીજું જોવા જઈએ તો આ બધું અત્યારે ધોરણ 12 પછી પણ તમે તૈયારી કરતા હો તો એમાં ઉપયોગી થાય એવું પુસ્તક છે. બીજા આપણા ઘણા બધા, મેં પોતે પણ તૈયારી કરી હતી અને આ ચોપડા પડેલા છે. એ આપણે ક્યારેક કોઈ નવા વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીંયા જોઈએ આપણે તો પહેલાં ગણિતનું સારું એવું વેટેજ આપેલું છે, બરાબર. વર્ગીકરણ, સમસંબંધ, આ બધા પ્રકરણ આલેલા છે. આ બાજુ સામાજિક વિજ્ઞાન જે વિષય આવે છે, અંગ્રેજી, બધું જ આપેલું છે. ટોટલ 421 પાનાની બુક છે. આ તમે જોઈ શકો છો. અને આ 2025નું પ્રશ્નપત્ર છે અને સવાલ જવાબ સાથે આપેલું છે. આઈ હોપ કે તમને આ બધાને માહિતી સારી લાગશે. મેરિટમાં આવો તો તમને 94,000 રૂપિયા મળે અને છોકરું હોશિયાર હોય તો આ પરીક્ષા પણ સારી રીતે પાસ કરી શકે છે. અને પાછળ જવાબ આપેલા જ છે જો સમજૂતી સાથે ગણિતમાં. પછી જો અહીંયા સ્થળો અને રાજ્યોની વિશે માહિતી આપી છે. રમત ગમત એવી ઘણી આપેલી છે.
ટોટલ એમ કહી શકાય કે એકંદરે પુસ્તક સારું છે, તમે વસાવી શકો છો તમારા બાળક માટે અને ભવિષ્યમાં સારી સફળતા મળે એવું કહી શકીએ. તો બસ બીજું તો કંઈ નહીં. હવે આ પુસ્તકની કિંમત છે તમે જોઈ શકો છો, 390 રૂપિયા છે, પણ તમને ડિસ્કાઉન્ટ સાથે કંઈક 350ની આજુબાજુ પડે છે અને તૈયારી કરો છો. બસ તો આજના આ બ્લોગમાં આગળ આપણે હવે કન્ટિન્યુ કંઈક નવા ટૉપિક વિષય ઉપર બ્લોગ બનાવશું, જેથી બધાને માહિતી ઉપયોગ થાય. પણ ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ ત્યાં સુધી જ અટકીએ છીએ. જય હિન્દ, જય ભારત.